રસોઈમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવવાના મૈસૂર પાક। તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। સૌપ્રથમ 1 કપ ચણાનો લોટ લેવાનો છે, એને આપણે સાળી લઈએ। લોટ સળાઈ ગયો છે, એને આપણે સાઈડમાં મૂકી દઈએ। આપણે જે લોટ લીધો છે એ જ કપથી આપણે ઘી લેવાનું છે। આપણે 1/2 કપ જેટલું ઘી લઈએ છીએ। આપણે આમાં થોડું ઘી એડ કરી અને મિક્સ કરી લઈએ। હવે આપણે લોટ મિક્સ થઈ ગયો છે ઘીમાં, તો આને આપણે સાઈડમાં રાખી દઈએ। આપણે ડબ્બામાં ઘી લગાવી દઈએ। હવે આપણે આ બટર પેપર મૂકી દઈએ અંદર। હવે આને આપણે સાઈડમાં મૂકી દઈએ। આપણે જે કપથી આપણે ઘી અને ચણાનો લોટ લીધો છે ને એ જ માપથી આપણે 1 કપ આપણે ખાંડ લેવાની છે। આપણે ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું છે। આપણી સાસમાં એક તાર આવી ગયો છે, તો આપણે આમાં અડધી ચમચી જેટલો કલર એડ કરી દઈએ। આપણે લોટનું મિશ્રણ તૈયાર કરેલું છે એ પણ એડ કરી દઈએ। હવે આપણે થોડું થોડું ઘી એડ કરતા જવાનું છે। હવે આપણું ઘી બધું શોષાઈ ગયું છે, તો આપણે પાછું ઘી એડ કરી દઈએ। આમ થોડી થોડી વાર આપણે ઘી એડ રહેવાનું છે। હવે આપણે આ ઘી એડ કરી દઈએ બધું। મૈસૂર પાક થઈ ગયો છે, આપણું ઘી છૂટું પડવા માંડ્યું છે। જો એની અંદર આપણે જાળી હારી પડે એટલા માટે 1 ચમચી ખાવાનો સોડા એડ કરીએ છીએ। હવે આપણે આને ડબ્બામાં એડ કરી દઈએ। આપણે આ ઘી કાઢવાનું નથી, ઘી આમ જ રહેવા દેવાનું છે। દસ 15 મિનિટ રહેવા દેવાનું છે, પછી આપણે આને પીસી પાડીશું। આને ઠંડુ થવા દેવા દેવાનું છે આપણે। હવે આપણે પીસીસ પાડી લઈએ। હજી આપણે આને 15 થી 20 મિનિટ જેવું ઠંડુ થવા દેવાનું, પછી પીસીસ આપણે બહાર કાઢીશું, નહીં તો આપણો મૈસૂર વિખાઈ જશે। હવે આપણે મૈસૂર પાક ઠંડો થઈ ગયો છે, તો આપણે એને કાઢી લઈએ। તૈયાર છે આપણો મૈસૂર પાક, તો એને આપણે સર્વ કરી લઈએ।
સરસ જાળી પડી છે આપણા મૈસૂરમાં. આપણે ઓછા ઘીમાં બનાવ્યો છો. તમે લોકો 1 કપ લોટ અને 3 કપ ઘીમાં બનાવી શકો છો, પણ આપણે ઓછા ઘીમાં બનાવ્યો છે અને સારો બન્યો છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે પણ આવી રીતે ઘરે બનાવજો.